તમને યાદ છે કે જ્યારે ઘણા બધા દશકો પહેલાં જ્યારે અમે લાલીમાં જ કરતાં પણ નાના હશું ત્યારે જૂની વાડીએ અસારવા જ્યાં અત્યારે ગુરુકુળ છે, શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી સ્વામી એનું સંચાલન કરે છે, ત્યાં રથ પડ્યો રહેતો હતો. એ અયોધ્યા પ્રસાદજી દાદાનો પ્રસાદીનો રથ હતો અને અમે નાના હતા ત્યારે એના ઉપર રમવા માટે ચડતા હતા. એના ઉપર ચડીએ, મહેનત કરીએ અને એના ઉપર બેસીએ અને બેસીને વિચાર થાય કેવી મજા આવતી હશે. એ વખત તો કદાચ સમજણ નથી પડતી, પણ ઘણા વર્ષો પછી એ દાખલો દેખાય છે કે એ અયોધ્યા પ્રસાદજી દાદા એ સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત દાખલો કર્યો. એના લીધે થઈને આપણે આજે તમે અમે સર્વે સુખી છીએ. એક માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન અને આપણા તમારા ને અમારા બધાના નંદ સંતો, આચાર્ય પરંપરા અને તમારા બધા વડીલો, એ બધાનો દાખલો એના લીધે થઈને અત્યારે સુખ માણીએ છીએ. અને મોટામાં મોટી વસ્તુ એ દાખલાના પાછળ મોટામાં મોટું કોઈ કારણ હોય તો એ ભગવાનની કૃપા છે. સંપૂર્ણ રીતે હું માનું છું કે ભગવાનની ઈચ્છા વગર આ માણસમાં એક ક્ષણ માત્ર સહેજ પણ કોઈ ફેરફાર કરવાની ક્ષમતા કે તાકાત નથી. આ જગતની અંદર જેટલું સારું છે, આ જગતની અંદર દુનિયાની અંદર જેટલું સારું છે, એના પાછળનું જો કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન છે, આપણા ભગવાન છે. અને જો કદાચ કોઈ વસ્તુ નરસી દેખાતી હોય, ઓછી દેખાતી હોય, તો એના પાછળના કારણ આપણા સ્વભાવ છે. આ બે વસ્તુ બહુ સનાતન સત્ય છે કે સતત વહેતી દયાને માણસ અધિકાર માની લે છે. જે સતત માણસને દયા મળતી હોય એને અધિકાર માની લે છે. એમ થાય છે આટલું તો મળવું જ જોઈએ, કેમ ન મળે? ભગવાનની દયા આપણા ઉપર અવિરત પડતી રહી છે. આપણે જ્યારે દર્શન કરવા જઈએ, જ્યારે દેવદર્શન કરવા જઈએ, ત્યારે હંમેશા આપણે ભગવાન સામે માગ્યા સિવાય એવું માનવું કે ભગવાન તમે આટલું બધું અમને આપ્યું છે. અમારી પાત્રતા નથી. અમે તો માણ ક્યાંક છાંયો શોધતા હતા અને તમે 300 આપવા માંડ્યા છો. અમે તો માણ ક્યાંક 2 ટાણાનો રોટલો શોધતા હતા અને તમે અમને સોનાથી લાદી દીધા છે. તમે અમને ગાડીઓ આપી દીધી છે. તમે અમને બંગલા આપી દીધા છે. આ માત્ર ને માત્ર જો આપણે એક એક શ્વાસના ઋણી હોઈએ તો એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના આપણે ઋણી છીએ. આ વાત મને હંમેશા ગમતી આવી છે, કારણ કે એમાં ભગવાનની દયા વિના આ જગતની અંદર પાંદડું પણ હલતું નથી. ભગવાન સિવાય આ જગતમાં જેટલા ચાલશે એનું વર્તમાન નથી, ભૂતકાળ તો હતું જ નહીં ને ભવિષ્ય તો થશે જ નહીં. ભગવાનની સાથે જોડાયા છે એ ભગવાન એનો થઈને રહેશે. અને ભગવાન એ વસ્તુ કીધી છે, ભગવાન એ વસ્તુ કીધી છે. તો આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણે આવા ભગવાનની સાથે આપણો સંબંધ છે. આવા નરનારાયણ દેવ સાથે આપણો સંબંધ છે. આવા લક્ષ્મીનારાયણ દેવ સાથે આપણો સંબંધ છે. સ્વામિનારાયણ ભગવાન આપણા બાપ છે, આપણા બધાના બાપ છે. આપણે એમનું કુટુંબ છે. બહુ અદભુત વાત છે. વિચાર કરો કે અયોધ્યા પ્રસાદજી દાદા જ્યારે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે છપૈયા છોડીને અહીંયા આવો, તમને કોઈ કહે કે તમારું ગામ છોડીને તમે કોઈક બીજા પ્રાંતની અંદર જાઓ ને તમારા કોઈ સગાવાલા ના હોય તમે તૈયાર થાઓ? પણ મહારાજ પોતે હંમેશા એમની સાથે રહ્યા અને ધર્મકુળની સાથે રહ્યા. એના લીધે થઈને કદાચ એક કુટુંબ ઓછું થયું ત્યાં છપૈયાનું કે ઉત્તર પ્રદેશનું, પણ લાખો ને કરોડો સંખ્યાનું એક મોટું કુટુંબ અહીંયા આવીને અમને મળ્યું છે. આ કુટુંબ છે. મેં ઘણી વખત સંતોને કીધું છે, અમે વાત કરતા હોઈએ, મને કદાચ મારા પોતાના સગા સંબંધીઓના નામ નહીં યાદ હોય
જેટલા મને આ સંપ્રદાયના મંદિરના કોઠારીઓ અને હરિભક્તોના નામ યાદ છે. અને એનું ગર્વ છે કારણ કે આ હરિભક્તો એ આપણું કુટુંબ છે ને સ્વામિનારાયણ ભગવાને કીધું છે. સ્વામિનારાયણ ભગવાને કીધું, કાર્યાણીના વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાન અને ભગવાનના ભક્તનું જે મહાત્મ્ય નથી જાણતો એ તો અડધો વિમુખ છે. તો અદ્ભુત જે આ ઉત્સવ થયો છે એના પાછળ સંતોની અથાગ મહેનત છે. નામ કોના લેવા કોના ન લેવા, મહંત સ્વામી, એમની સાથે રહેલા બધા સંતો, બધા તમામ સંતો, અને અમારા આ બાજુ બેઠેલા બધાએ કમિટી મેમ્બર એમની સાથે રહેલા બધા હરિભક્તો, અને કેટલા બધા લોકો જે પડદા પાછળ ખૂબ મહેનત કરે છે અને સ્વયંસેવકોની સેવા કરે છે, ભાઈઓ તથા બહેનો. અને આપ સૌ જે લોકોએ આ મહોત્સવની અંદર પોતાનું જાણીને, મોટી વસ્તુ એ છે, અમે કોઈ દિવસ આગ્રહ નહોતો કર્યો કે તમે આટલા લખાવો આટલા ન લખાવો, મહંત સ્વામી આગ્રહ નહોતો કર્યો, પણ પોતાનું જાણીને સામેથી દાન દક્ષિણા કરી છે અને આ ઉત્સવને, સંપ્રદાયને, ભગવાનને અને આ આખો સંપ્રદાય અમારો કુટુંબ છે એ જાણીને કાર્ય કર્યું છે. તો આપ સૌ હરિભક્તોને અનેક ધન્યવાદ છે. સ્વામિનારાયણ ભગવાન આપ સૌના મનોરથ પરિપૂર્ણ કરે એવી જ નરનારાયણ દેવના ચરણ કમળમાં પ્રાર્થના.